કાલોલ તાલુકામાં દિલ્હી મુંબઈ કોરિડોર પર સર્જાયો હતો વધુ એક અકસ્માત। ઓવરબ્રિજ પરથી ગાડી નીચે ફેંકાઈ જતા 5 સભ્યો ઇજાગ્રસ્ત। કાલોલ તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર પૈકીનો ગોધરા વડોદરા કોરિડોર કાળમુખો કોરિડોર બની રહ્યો છે। પાછલા એપ્રિલ મહિનામાં જ ટ્રાયલ રન માટે ખુલ્લો મૂકવામાં આવેલા આ કોરિડોર પર મહિનામાં 5મો અકસ્માત સર્જાતા રવિવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં એક પરિવારના એક બાળક અને 2 મહિલાઓ સહિત 5 સભ્યો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ઓલપાડ સુરતથી પટેલ પરિવાર સભ્યો ઉજ્જૈન જવા માટે નીકળ્યા હતા ત્યારે રવિવારે સવારે તેમની કાર વડોદરાથી ગોધરા કોરિડોર પર કાલોલ તાલુકાના બલેટિયા પાસેથી પસાર થતા સમયે ટોલ નાકાની નજીક અચાનક કારનું ટાયર ફાટતા કાર ઓવરબ્રિજના ટ્રેક પરથી ફેંકાઈને નીચે પટકાઈ હતી। લગભગ 10-15 મીટરની ઊંચાઈ અને 50 મીટર જેટલા અંતરે ફેંકાઈ ગયેલી કારમાં સવાર એક બાળક અને 2 મહિલાઓ સહિત 5 સભ્યોના પરિવારને અકસ્માત નડ્યો હતો। જોકે સદનસીબે ફેંકાયેલી કાર ધૂળમાં પટકાતા હાલ સુધીમાં 5 સભ્યોનો બચાવ થયો હોવાની જાણકારી મળી રહી છે। અકસ્માત સર્જાયો હોવાની ઘટના અંગેની જાણકારીના પગલે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધરીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત સદભાગ્યે 2 વર્ષના બાળકના આબાદ બચાવ સાથે 3ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, પરંતુ બંને મહિલાઓમાં ભારતીબેન જીતેન્દ્રભાઈ પટેલ અને નિમિષાબેન ભરતભાઈ પટેલને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે વડોદરા ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન કાર ચાલકે જણાવ્યું હતું કે તેઓ શનિવારે સાંજે ઓલપાડ સુરતથી ઉજ્જૈન બાજુ જવા માટે નીકળ્યા હતા ત્યારે બલેટિયા ટોલ નાકા પાસેના ઓવરબ્રિજ પાસે કારની આગળના ભાગનું ટાયર ફાટતા કાર નીચે ફેંકાઈ ગઈ હતી।